ગુડ મોર્નિંગ મિત્રો, તમારું સવારમાં સ્વાગત છે તમારા મારા મોર્નિંગ બ્લોગમાં। સવારે પણ આપણે પી લીધી રજવાડીની મોટા બસ સ્ટેન્ડ આવેલી ચા જો, ત્યાંથી પછી અમારે નક્કી થયું સારંગપુર જવાનું। તો બાજુવાળાએ કીધું કે અમે ફોરવીલમાં જઈએ છીએ, તમારે આવું છે? તો હાલો મેં કે હું આવું છું। જો આ છે સારંગપુર દાદાનું મંદિર, જે પાછલો ગેટ કહેવાય ને એ ગેટ છે। જો પછી અમે મંદિરમાં પહોંચ્યા ને ભીડ તો જો, કારણ કે શનિ શુક્રવાર હતો અને પૂનમ પણ હતી, બંને ભેગું હતું। એટલે પૂનમનો ટ્રાફિક તો હોય જ ને, કારણ કે બધા લોકો ઘણા લોકો છે ને અહીંયા પૂનમ ભરવા આવે છે। જો પછી બાજુમાં સ્વામિનારાયણ મંદિરમાં આરતી શરૂ હતી, તો ત્યાં અમે આરતીનો લાભ લઈ લીધો। ને પછી અમારે ફોટા પડવા હતા હનુમાનજી મૂર્તિ પાસે, અમે ફોટા પડવા આવી ગયા। જો ત્યાં પણ આટલું બધું ટ્રાફિક, જો બધા ફોટા પડતા હતા બધા। જો શેક બધા પછી અમે રાતે ભૂખ લઈ ગઈ એટલે સાંજે અમે પ્રસાદી લેવા આવી ગયા। જો આ છે મોટું પ્રસાદી ખંડ, જો અહીંયા પ્રસાદી મળે છે, જ્યાં 200થી વધારે લોકો જમી શકે એકારે। જો અવડું મોટું રસોડું હોય છે। જો પછી રાતના અમે ઘરે આવ્યા ને તો ધાર્મિકમાં અમે ખાધી કેન્ડી। કોને ખાધી છે ધાર્મિકની કેન્ડી કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો।